Hello friends, once again this is Ankit Vaidya from Sarthak Tutorials. બહુ જ સારી રીતે સ્ટુડન્ટ્સે સમ સોલ્વ કરી અને મારા સુધી પહોંચાડ્યા છે. જેમની મિસ્ટેક્સ હતી એમને મેં પર્સનલી મિસ્ટેક્સ શીખવાડી દીધી છે. આજે આપણે કોમનમાં ડિસ્કસ કરી લઈએ કે કેવી રીતે સમ સોલ્વ કરવા. તો ત્રણ સમ્સ મેં આપ્યા હતા, જલ્દીથી આપણે એકવાર એમનું રિવિઝન કરી લઈએ. કે ઇક્વેશન હતો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ નો percentage change in demand divided by percentage change in price. ખાલી ઇક્વેશન કર્યો તો ફર્સ્ટ ક્વેશ્ચન સિલિન્ડર નો હતો જેનામાં પ્રાઇસ 120 થી 200 થતી હતી અને ડિમાન્ડ 300 થી 200 થતી હતી. સૌથી પહેલા percentage change in demand ગોતીએ. 300 છે કેટલી થઈ 200 થઈ તો કેટલાનો ફરક આવ્યો 100 નો. તો 300 એ 100 નો ફરક આવ્યો. 100 એ કેટલાનો આવશે ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો 33.33% તમારો આન્સર આવશે. percentage change in price ની વાત કરીએ 120 થી 200 થઈ. 120 હતી કેટલી થઈ 200 એટલે કેટલાનો ડિફરન્સ આવ્યો 80 નો. એટલે 100 મલ્ટીપ્લાય બાય 80 ડિવાઇડેડ બાય 120 આન્સર will be 66.67. અને percentage change in demand divided by percentage change in price કરો 33.33 divided by 66.67 EP હંમેશા 0.49 થશે. અને ફ્રેન્ડ્સ EP નો આન્સર એટલે કે ઇલાસ્ટિસિટી એ કોઈની percentage માં નહીં હોય. અમુક સ્ટુડન્ટ્સે મને percentage સાઇન મોકલી હતી, મેં એમને ઇન્સ્ટ્રક્ટ કર્યા છે. હું ઇન જનરલ કહી દઉં કે આવા અમુક ડાઉટ્સ આવ્યા હતા કે તો EP will never be in percentage. ફાઇન. સેકન્ડ ક્વેશ્ચન હતો પ્રાઇસ 1000 થી 800 આઈપોડ વાળો હતો અને ડિમાન્ડ 900 થી 980 થતી હતી. percentage change in demand આપણે ગોતીએ તો 900 થી 980 એટલે 900 હતી 80 નો ફરક આવ્યો. 100 એ કેટલા આન્સર will be 8.89%. percentage change in price 1000 થી 800 થઈ એટલે 1000 હતી 200 નો ફરક આવ્યો. 100 એ કેટલાનો આવશે 20%. 8.89% divided by 20%. your EP answer will be 0.44. કેલ્ક્યુલેશન માં કોઈ સ્ટુડન્ટ્સે મિસ્ટેક કરી છે, કાઈ વાંધો નહીં, કેલ્સી નો યુઝ કરજો, પણ કોન્સેપ્ટ સમજાઈ ગયો એ મને ખબર પડી. થર્ડ ક્વેશ્ચન પ્રાઇસ 100 થી 125 અને ડિમાન્ડ છે 1,25,000 થી 1 લાખ. ટિફિન બોક્સ વાળો એક્ઝામ્પલ. percentage change in demand 1,25,000 હતી થઈ કેટલી થઈ 1 લાખ. ધેટ મીન્સ 25,000 નો ડિફરન્સ. તો 1,25,000 એ 25,000 નો ડિફરન્સ 100 એ કેટલા. your answer will be 20%. percentage change in price આપણે ગોતી 100 થી 125 થઈ. ધેટ મીન્સ 100 એ 25 નો ફરક તો 100 હશે તો કેટલા answer will be 25%. percentage change in demand divided by percentage change in price 20 divided by 25%. your answer will be 0.8. આ સમ જેનો આન્સર પહેલાનો 0.49 0.44 અને 0.8 ન ખબર પડી હોય જોઈ લો. આના પછીનો ટોપિક આપણે લઈએ છીએ ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી. તમે સમ કર્યો હશે એના સાથે ટેલી કરી લેજો. હું જાઉં છું અને ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી સાથે પાછો આવીશ. સો હવે આપણે ફ્રેન્ડ્સ ઇલાસ્ટિસિટી ફાઇન્ડ કરતા શીખી ગયા. સ્ટેપ વાઇઝ હું તમને આગળ લઈ જાઉં. ઇલાસ્ટિસિટીમાં જ આગળના કોન્સેપ્ટ એનામાં ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી આવે છે. ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જેનામાં ફર્સ્ટ ટાઇપ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ. પણ ફ્રેન્ડ્સ એક વસ્તુ બહુ ખાસ એની નોંધ લેજો કે મારા આગળના લેક્ચર જો ઇકોનોમિક્સમાં તમે એનો કોન્સેપ્ટ નહીં સમજાવો તો તમને આ ખબર નહીં પડે. એટલે હું એ જ રિક્વેસ્ટ કરીશ કે એ જ આગ્રહ રાખીશ કે આગળના વિડિયો લેક્ચર જોઈ લેજો ઇકોનોમિક્સના અને પછી આ લેક્ચર ઉપર આવજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ધીમે ધીમે આપણે આવી રહ્યા છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કાલે આપણે જોયું હતું, આગલા લેક્ચરમાં જોયું હતું કે percentage change in demand due to percentage change in price. જે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે કોના કારણે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે એને મૂલ્ય સાપેક્ષતા કહેતા. that was known as elasticity of demand. Up till now we have studied how to find out the elasticity and now we are moving on to the types of elasticity. The first type is elastic demand. Definition થી સમજાવું અને પછી એક સમ કરીને સમજાવું, વ્યવસ્થિત ખબર પડી જશે બધી જ elasticity. When percentage change in demand
is more than percentage change in price and answer according to equation is 1 greater than 1 એક કરતા વધુ when the answer according to equation is greater than 1 then it is known as elastic demand. વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય અને ઇક્વેશન પ્રમાણે જો જવાબ 1 કરતા વધુ હોય 1 કરતા વધુ એટલે 1 કરતા ગ્રેટર હોય તો એને આપણે ઇલાસ્ટિક ડિમાન્ડ કહીશું. ચલો એક સમથી આપણે હું તમને સમજાવું. X has a demand of 100 units at rupees 40 and if the price is reduced to 30 the demand is 150 units. ઇક્વેશન આપ્યો છે. સૌથી પહેલા જરૂરી percentage change in demand જોઈએ. percentage change in demand તો એ આપણે ફાઇન્ડ કરતા આવડે જ છે. 100 યુનિટ્સ હતા કેટલા થયા 50 એટલે 100 યુનિટ્સ હતા ત્યારે 50 એ ચેન્જ થયા તો 100 હશે તો કેટલા હું તો કરવાનું જ નથી રહેતું 50% આવે 50% તો percentage change in demand કેટલું આવ્યું 50%. percentage change in price જોઈ લઈએ 40 હતી કેટલી રહી 30 તો 40 હતી કેટલાથી ઘટી 10 થી તો 40 એ 10 100 એ કેટલા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ તો આન્સર તમારો 25% આવવું જોઈએ. ચલો હવે જો હવે ફોર્મ્યુલા આવી અને ડેફિનેશન અને આ મેચ કરી થશે. when percentage change in demand is greater than percentage change in price and answer according to equation is more than 1 જોઈએ EP તમારો 2 આવશે that is greater than 1 તો આને કઈ ડિમાન્ડ કહેવાય ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. પડી ખબર percentage change in demand છે એ 50% છે percentage change in price છે એ 25% છે વધુ કયો કે obviously 50%. so when percentage change in demand is more than percentage change in price and answer according to equation is more than 1 then it is known as elastic demand. પડી ખબર ફ્રેન્ડ્સ જ્યારે વસ્તુની માંગમાં જે થતો ટકાવારી ફેરફાર છે એ વધુ હોય કોના કરતા વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા અને સૂત્ર પ્રમાણે જવાબ 1 કરતા વધુ આવે તો એને આપણે ઇલાસ્ટિક ડિમાન્ડ કહીએ છીએ. પડી ખબર તો તમને મેં ડેફિનેશન અને એક પ્રેક્ટિકલ સોલ્વ કરીને દેખાડ્યું કે when percentage change in demand is greater જ્યારે વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય છે એ વધુ હોય કોના કરતા વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા અને આન્સર છે ગ્રેટર ધેન 1 આવે અને એમાં આવ્યું ને EP બરાબર 2 એટલે 2 is greater than 1 so it is known as elastic demand. આ આપણી ફર્સ્ટ ટાઈપ હતી. હવે આપણે સેકન્ડ ટાઈપ ઉપર આવીએ. તો આજે આપણે સેકન્ડ ઇલાસ્ટિસિટી જોઈએ. સૌથી ફર્સ્ટ કઈ જોઈએ ઇલાસ્ટિક ડિમાન્ડ. હવે જોઈએ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ્સ ટુ યુનિટી. સર સાંભળેલું લાગે છે હા એકમ મૂલ્ય સાપેક્ષ માંગ ભણ્યા હતા તમે એને હવે આપણે કહીશું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ્સ ટુ યુનિટી. ડેફિનેશન થી સમજાવું સમથી સમજાવીશ બે મેચ કરશું તમે કહેશો સર કોન્સેપ્ટ સાચો પડી ખબર ઈઝીલી સમજાઈ જશે. when percentage change in demand and percentage change in price are exactly the same and answer according to equation is 1 then it is known as elasticity of demand equals to unity. જ્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર બંને સેમ હોય એક્ઝેક્ટ હોય અને આન્સર અકોર્ડિંગ ટુ ઇક્વેશન એક્ઝેક્ટ 1 આવે તો એને આપણે શું કહીશું ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇક્વલ્સ ટુ યુનિટી. મૂલ્ય સાપેક્ષ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇલાસ્ટિક ડિમાન્ડમાં શું હતું કે percentage change in demand છે એ વધુ હતું કોના કરતા percentage change in price કરતા બરાબર. percentage change in demand વધુ હતું કોના કરતા percentage change in price કરતા અને આન્સર તમારો 1 કરતા મોટો આવતો હતો EP બરાબર greater than 1 આવતું હતું તો એને ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાય. જ્યારે આનામાં percentage change in demand માની લો કે વસ્તુની માંગ છે એ 40% થી વધે છે તો વસ્તુની કિંમત છે એ કેટલા ટકાથી ઘટે છે 40% થી જ ઘટે છે કારણ કે વસ્તુની કિંમત ઘટે તો જ માંગમાં વધે ને.
તો percentage change in demand પણ 40% છે, percentage change in price પણ 40% છે, તો આન્સર પણ obviously 40/40 1 જ આવવાનો છે. તો ડિમાન્ડ ઓફ યુનિટી કહી શકાય, બરાબર. ઇલાસ્ટિક ડિમાન્ડ ઇક્વલ્સ ટુ યુનિટી. એક સમ કરીએ ખબર પડી જશે. X has demand of 100 units at ₹40. When price goes down to 20, demand goes up to 150 units. જો friends X છે એની price 40 રૂપિયા છે ત્યારે ડિમાન્ડ 100 યુનિટ્સ છે. પ્રાઇસ ઘટી અને 20 થાય છે તો ડિમાન્ડ વધીને 150 થાય છે. જો પણ સૌથી પહેલા percentage change in demand આપણે જોઈ લઈએ. 100 અને 150. 100 હતી કેટલાથી ચેન્જ થઈ? 50 થી. તો 100 એ કેટલા? બટ ઓબવિયસ વસ્તુ 50% આવશે ક્રોસ મલ્ટીપ્લિકેશન માં. percentage change in price 40 હતી કેટલી થઈ? 20. તો 40 હતી તો 20 નો ફરક આવ્યો. 100 હતો તો કેટલું? કરી લો 50% આવશે અને EP નો આન્સર બટ ઓબવિયસલી 50% divided by 50%, EP is equal to exactly 1, જે આપણે આનામાં કે છે. પડી ખબર? when percentage change in demand and percentage change in price are same and answer according to equation is exactly 1, then it is known as elasticity of demand equals to unity. પડી ખબર? હજી બે ઇલાસ્ટિસિટી હું તમને ભણાવીશ, પણ આ બે વ્યવસ્થિત સમજી લો. આજના લેક્ચરમાં આપણે હોમવર્કના સમ સોલ્વ કરે, ટાઇપ્સ ઓફ ઇલાસ્ટિસિટી ની બે ઇલાસ્ટિસિટી કરી. નેક્સ્ટ લેક્ચરમાં હજી બે ટાઈપ કરાવીશ અને પછી એક નવી ઇલાસ્ટિસિટી તરફ લઈ જઈશ. આઈ હોપ મજા આવતી હશે, ઇન્ટરેસ્ટિંગ લાગતું હશે, કારણ કે બેસ્ટ પોસિબલ મેથડ થી હું ટ્રાય કરું છું કે તમને કોન્સેપ્ટ ડેફિનેશન થી તો સમજાવું છું, પણ આવી રીતે પ્રેક્ટિકલ સમ કરીને પણ એ ડેફિનેશન ને મારી જસ્ટિફાઈ કરું. આઈ હોપ થિયરી સબ્જેક્ટ્સ પણ તમને ઇન્ટરેસ્ટિંગ લાગતા હશે, અકાઉન્ટ્સ પણ તમે સારી રીતે કરી રહ્યા છો. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા સબ્જેક્ટ એટલે કે એસપીસીસી ના લેક્ચર્સ પણ આપણે ચાલુ કરી નાખશું. સો અગેન આઈ રિપીટ, Sarthak Tutorials is a complete commerce hub. Congratulations to all the students who have joined us. Keep faith on us. We are there for you at each and every time, at each and every difficult spot. Thank you. Keep watching the videos. In the next videos, I will be back with 2 new types of elasticity. Thank you. Just don't forget to make the note of this statements, this definition, this sums. Keep practicing. Keep loving economics. Believe me, this will be your favorite subject during the whole BCom. Thank you, friends. Have a nice day.